આ કોણ છે પાપા? રાજમાતા મહારાણી નાયકી દેવી છી બેટા. જ્યારે પાટણના અણહિલવાડમાં સવારનો સૂરજ સોનેરી કિરણો સાથે ઉગતો હતો, મંદિરના શિખરો પર ઘંટોની મધુર ધ્વનિ ગુંજતી હતી અને રાજમહેલમાં શાંતિનો શ્વાસ લેવાતો હતો. ત્યારે એક દિવસ માળવાના ચાલુક્ય વંશના રાજમહેલમાં એક નાનકડી બાળકીનો જન્મ થયો. રાજમહેલ આનંદથી ઝૂમી ઉઠ્યો. આ દીકરી હતી નાયકી. કોણ જાણતું હતું કે આ નાનકડા પગલાં એક દિવસ ઇતિહાસના મેદાનમાં ધમાકેદાર અવાજ કરશે. નાયકી સામાન્ય બાળકી ન હતી. જ્યારે રાજમહેલની દીકરીઓ રમકડાથી રમતી હતી ત્યારે નાયકી તલવારને નિહાળતી હતી. જ્યારે અન્ય બાળકો કથાઓ સાંભળતા હતા ત્યારે નાયકી યુદ્ધની વાતોમાં રસ લેતી. તેના પિતા પરમાર વંશના સુરવીર રાજા હતા અને માતા સંસ્કાર અને સાહસની જીવંત પ્રતિમા. એવું કહેવાતું આ દીકરીમાં તો સિંહણનું લોહી વહે છે. સમય વહી ગયો અને નાયકી લગ્ન બંધનમાં બંધાય. ચાલુક્ય વંશના રાજા અજયપાળ સાથે રાજમહેલમાં તે રાણી બની, પણ પડદા પાછળ બેસી રહે એવી નહીં. રાજ દરબારમાં તે બોલતી, વિચારતી અને સલાહ આપતી. દરબારીઓ કહેતા, આ રાણી પાસે તલવાર નહીં પણ બુદ્ધિ છે અને એ બહુ તીખી છે. નાયકી દેવી એક પુત્રની માતા બની. નામ રખાયું મૂળરાજ. પણ સુખ લાંબુ ન ચાલ્યું. એક દિવસ રાજા અજયપાળનું અવસાન થયું. પાટણના આકાશમાં શોકના વાદળો છવાયા. રાજગાદી સામે પ્રશ્નો ઊભા થયા, કારણ કે યુવરાજ મૂળરાજ હજુ બાળક હતો. ત્યારે નાયકી દેવી આગળ આવી. તે બોલી, જ્યાં સુધી મારો પુત્ર રાજા બનવા લાયક નથી ત્યાં સુધી આ રાજ્ય હું સંભાળીશ. દરબારમાં શાંતિ છવાઈ ગઈ. સ્ત્રી અને રાજ્ય? પણ નાયકી દેવીએ સાબિત કર્યું, રાજ્ય લિંગ જાતિથી નહીં, સાહસથી ચાલે છે. આ જ સમયે ઉત્તર પશ્ચિમ તરફથી એક તોફાન આગળ વધી રહ્યું હતું. નામ હતું મહંમદ ઘોરી. તેને લાગ્યું, ત્રિશાસકનું રાજ્ય? આ તો સહેલો શિકાર છે. પણ 1178 ઈસવીસનની સાલમાં ઘોરીની સેના ગુજરાત તરફ ધસી આવી. જ્યારે સલાહકારો ડરથી બોલવા માંડ્યા, રાણી સંધિ કરી લો અથવા ખંડણી આપી દો, ત્યારે નાયકી દેવીએ ઊભી થઈને કહ્યું, ગુજરાતની ધરતી પર પરદેશની તલવાર નહીં ચાલે. જો યુદ્ધ આવશે તો રાણી આગળ ઊભી રહેશે. યુદ્ધ થયું કાસા હરડામાં. ધૂળ ઉડી, ઘોડા હરણ્યા, તલવારો ઝળહળી. નાયકી દેવી પોતે મેદાનમાં હતી, સેનાને પ્રોત્સાહન આપતી. અને થયું એવું કે મહંમદ ઘોરી હારી ગયો. જીવનમાં પહેલી વાર તે પીઠ બતાવી ભાગ્યો. ગુજરાત બચી ગયું. પાટણ ફરી શાંત થયું. નાયકી દેવી ફક્ત રાણી ન રહી, તે ઇતિહાસ બની. આજે પણ જ્યારે ગુજરાતની ધરતી પર સાહસની વાત થાય ત્યારે એક નામ શાંતિથી નહીં, ગર્વથી ઉચ્ચારાય છે, રાણી નાયકી દેવી.